વેલકમ બેક। રાજ્યમાં સાયબર ઠગ બેફામ બન્યા છે। અત્યાર સુધીમાં ગુજરાતીઓના 678 કરોડ રૂપિયા સાયબર ચાંચિયા લૂંટી ચૂક્યા છે। પાછલા 9 મહિનામાં ગુજરાતીઓએ 1,42,000 ફરિયાદ નોંધાવી છે। 1,42,000 ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે, જેમાં અમદાવાદ, સુરતમાંથી, રાજકોટ, વડોદરા જેવા મહાનગરોમાંથી મહત્તમ ફરિયાદો આવી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, સાયબર ઠગ એક બાજુ લોકોને લૂંટી રહ્યા છે, હજારો કરોડ રૂપિયા લૂંટી ચૂક્યા છે। 9 મહિનામાં 1,42,000 ફરિયાદ, આટલી જાગૃતિ સરકાર દ્વારા કરવામાં આવે છે, ગૃહ વિભાગ દ્વારા, સાયબર સેલ દ્વારા, પણ તેમ છતાં આંકડો વધી રહ્યો છે, એ આશ્ચર્યનું કારણ છે। એકમાત્ર કારણ છે લોકોની લાલચ। કંઈ પણ કરી અને વધુ પૈસા કમાવવા, આ લાલચના કારણે મોટેભાગે આ સાયબર ફ્રોડ છે તે થતા હોય છે। એક આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 650 કરોડ કરતાં પણ વધુની રકમ સાયબર ફ્રોડની થઈ છે। રોજના 1 કરોડ કરતાં વધુ રકમ સાયબર ફ્રોડની જે છે એ ગુજરાતમાંથી બહાર, એટલે કે આ ફ્રોડ મારફતે જઈ રહી છે, એ પ્રકારનો પણ એક આંકડો સામે આવ્યો છે। 9 મહિનાની અંદર ચાલુ વર્ષે જ લગભગ 1.25 લાખ કરતાં પણ વધુ જે અરજીઓ છે તે સાયબર ક્રાઇમની આપી છે। અને જે અરજીઓ આવે છે એ ઓવરઓલ એનાલિસિસ જોઈએ તો સૌથી વધુ જે ફરિયાદો આ પ્રકારની આવે છે સાયબર ફ્રોડની, એ શહેરી વિસ્તારની, મેટ્રો સિટીની આવી રહી છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરો છે, એ શહેરોની અંદર સૌથી વધુ આ પ્રકારના ફ્રોડ થતા હોય પ્રકારનું આંકડાઓ છે તે આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં એકંદરે આવા ફ્રોડ ઓછા થઈ રહ્યા છે।